મહાભારત ગ્રંથ વાંચજો, બહુ અદ્ભુત ગ્રંથ છે. હા, મહાભારત જેવું કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર પણ નથી. કહેવાનું છે મહાભારત એ પાંચમો વેદ છે. મહાભારત એ પાંચમો વેદ છે, પાંચમો વેદ. હા, મહાભારતમાંથી સાહેબ બે અદ્ભુત વસ્તુ નીકળી. મહાભારતનું મંથન થયું, મહાભારતનું મંથન થયું અને મહાભારતના મંથનમાંથી બે સુંદર વસ્તુ નીકળી. શું? પેલું તો શ્રીમદ ભગવત ગીતા. હા, ભગવત ગીતા મહાભારતમાંથી પ્રાદુર્ભાવ થયો છે. ઘણી ઘણી વાર આમ કથા કરવા જાય, ઘણા કે મહારાજ તમારી ભગવત ગીતા સાંભળીને એટલો આનંદ થાય છે. ઘણા મૂર્ખાઓને એટલી ખબર નથી, ભગવત ગીતા અને ભાગવત કથા એમાં પાછું અંતર છે. ભગવત ગીતા અલગ વસ્તુ છે, ભાગવત શાસ્ત્ર એ અલગ વસ્તુ છે. પણ હવે આપણે એમાં આપણો દોષ છે. આપણે ભગવત ગીતા કોઈ મરે ત્યારે વાંચી છે, પછી કબાટમાં પડ્યું. કોઈ મરે ત્યારે ઉપાડી બુક, હવે ઉપાડો, વાંચવાનું છે. મર્યા પછી કલ્યાણ કરે તો સાહેબ જીવતે વાંચો ને, તમારું જીવનનું કલ્યાણ કરશે. ભગવત ગીતા કઈ કબાટમાં રાખવા માટેનું પુસ્તક નથી, જેમાં જીવનના બધા ફેસ બતાવ્યા છે ભગવત ગીતામાં.